નહીં છૂટા છોડ મારો છોડતો નહીં બોલો તો બેટા મજામાં ના સ્કૂલ જાય હવે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ આજ છે બીજ અને આજ છે દશામાનું ત્રીજું નોરતું તો જય દશામાં જય રામદેવપીર મહારાજ તો ગાઈઝ માતાજીની આરતી થઈ ગઈ ને હવે આ લોકો ચા નાસ્તાનું બનાવે કારણ કે એમને ફરાર કરીને જવાનું તો બે ચા ને વેફર ખાય તો ચલો ગાઈઝ તમને દર્શન કરાવું જય દશામાં મારી જય દશામાં નાના સની કહી જાય પેલા દશામાં દર્શન કરી લે બેટા પગે લાગેલો જય દશામાં હા લે પુરિયા આ બાજુ આવતો આ ડુગુ જોડો આવતો બેટા આજે હે બેટા લે બીજી પૂરી આપું ને હા સૈનિક છે નાના નાના સૈનિક આય માય શિવ તો બેટા મજામાં ના સ્કૂલ જાય હવે પ્રોગ્રામ છે બેટા પ્રોગ્રામ છે બેટા પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ છે શરમ લાગે ને પેલા સિવાજ જો આમ નામ જઈ રહેજો પણ આ બેટા ભાઈ આવ્યો એ તાનમાં આવી ગયો આર્મી આયા જય માતાજી ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી જય અરે વાહ ભાઈ વાહ શિવા નામ નામ જોઈ રહ્યો તા જાવ બેટા જોડે જાવ સારું બેટા બેટા આવજો જય શ્રી કૃષ્ણ ક્યાં થઈ ગયા પાકેટ બાકી લટકાઈ ભૂખ નહીં લાગે ને હવે એવું હારું હાલો તા અત્યારે જાય છે સુમિત નોકરી તન્ના લઈ જા ને રમાડવા આઈ છે અત્યારે બેટા એમ બેટા રમાડવા આવી બેટા હા શિવાંશ હે બેટા આરાધ્યા આવી આરાધ્યા રમાડવા આવી શું મારે હે તો ગાઈ એ જે આરાધ્યા આવી છે આમાં શિવાંશને રમાડવા માટે એ બેટી એ જય દશામાં કરો જય દશામાં સારું કરજો ફાઇનલી હે ને હવે આપણે નાવાનું બાકી હવે નહીં લઈશું કારણ કે આવી છે અમારે આરાધ્યા શિવાંશને રમાડવા માટે મારી દીકરીને નહીં બેટું શિવ બહુ ડાઈ છોકરી મારી નહીં બેટા ડાઈ ને બમ ખાવું ત્યાં બિસ્કિટ ખાવું બિસ્કિટ ખાવું આપવું ને શિવાંશને બંને બિસ્કિટ ખાવ ચાલો ને ખાઈ ને બિસ્કિટ બિસ્કિટ નહીં ખાવું हाँ तो बिस्किट चॉकलेट नहीं खाने चॉकलेट खाओ तो दांत खराब थी जैसे है ना बिस्किट खाओ ना बेटा तारे बिस्किट खाओ बेटा बिस्किट खाओ ए कोયું આરાધ્યા શિવાંશ ને પપ્પા ત્રણે જણા એ બિસ્કિટ ખાય એમ કે મને આપો એમ કે ડુગુ આ બિસ્કિટ ખાવા કાનો તમે ખાવ તો હું ના ખાવ આવ મારા હાથને જોય રસોડ મસ્ત મજાનું ક્લીન થઈ ગયું અને અહીંયા હે ને મેં બનાવી દીધી સાબુદાણાની ખીચડી મારે કોણ ઉપવાસ છે અમારે ચાલે ને એટલે મતલબ સુમિતને હા એ ભરી ગયા અને અમારા માટે બીજું અલગ બનાવ્યું નહીં નોકરીનો ટાઈમ છે નાવું પણ નાવા જતા નહીં બોલવા ફાઇનલી અમે જઈએ અત્યારે દહીં લેવા માટે હું ને શિવાંશ ને બેટા
તો ગાઈસ અમે જઈએ અત્યારે શિવાંશ ને બે બહાર દુકાને નહીં બેટા શું લેવા જાય દહીં લેવાનું ટાઈમ આમ ખાવાનું આમ જો શિવ આમ જો આવ્યું અમારે બંધ સીધી આવે બાઇક લઈને તો બાઇકમાં બેહારશું હવે શું કે કાકા શું કે જવું મમ લેવા જવાનું જવું હવે અમે અત્યારે ગેટે પોકી ગયા નિશિવાન મમ લેવા મળે મમ લેવામાં ચોખ્ખો મમ લેવાનું પાસે ગાઈસ ગેટ ને જઈશું દુકાને સીધા પૈસા આપી દો ભાઈ પૈસા આપી દો મમ લીધું ને આપણે પૈસા આપી દો હવે પૈસા આપી દો નહીં છૂટા છોડ મારો છોડતો નહીં બોલો અત્યારથી છોકરાના પૈસા વાલા થઈ ગયા ભાઈ હું ના શિવાંશ અત્યારે કહેતા એક દુકાને લેવા માટે છાશના દહીં માટે તો અત્યારે હું હવે ઘરે આવી ગયો ને ઘરે હવે નીકળીશ સીધો જઈશ નોકરી અને પહેલાં વચ્ચે આવે છે આપણે નવાપુરા રામદેવપીરનું મંદિર તો કારણ કે આજ બીચ છે તો જરૂરથી દર્શન કરીશ અને દર્શન કરીને પછી આપણે જઈશું સીધા તો ચલો ભાઈ બ્લોકો બનાવી દઈએ ને મળશું હશે સાંજે ઘરેથી નીકળી અને આવી છે મુરૈયા પાટિયા આપણે પેલા રામદેવપીરના દર્શન કરશું અને વાતાવરણ ભાઈ બહુ મસ્ત ઠંડુ છે ચલો હવે હું તો દર્શન કરીશ ગઈ પણ તમને બી આજ બીચ છે તો જરૂરથી દર્શન કરીશ જય બાબારી હવે આપણે આવી ગયા નવાપુરા તો રામદેવપીરના દર્શન કરી લઈએ જય બાબારી જય રામાધણી ગાડી આપણે સાઈડ પર લગાવી દઈએ ફાઇનલી આપણે આવી ગયા અત્યારે જય બાબારી જય રામાધણી જય ભાઈ પબ્લિક બી એટલી જોરદાર છે બહુ પબ્લિક છે આ છે મંદિર અંદર જય બાબારી જય રામાધણી મુક્તેશ્વર મહાદેવના દર્શન કરીએ જય ભોલેનાથ જય મા મેરડી બધું કંઈ જમણવાર ચાલુ હોય તો આપણે હવે પ્રસાદી લઈ લઈએ ના જમણવાર ચાલુ છે જય બાબારી પ્રસાદી લઈ લીધી શીરો આવી રીતે પ્રસાદ મસ્ત મજાની જય બાબારી મસ્ત મજાના દર્શન થઈ ગયા અને પ્રસાદી બી લઈ લીધી કારણ કે પાછળ ભાઈ એટલે કિનારી આવે છે મુક્તેશ્વર મહાદેવ અને એની બાજુમાં છે રામદેવપીરનું મંદિર તો પ્રસાદી લઈ લીધી ગાઈ છે હવે આપણે જઈશું મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હવે જઈશું આપણે ઘરે પ્રસાદી બી લઈ લીધી છે ને ભાઈ જો બહુ જોરદાર છે નાનું નાનું મેરા જેવું ભરાય અમારા ભાઈ કેળા વે કે ચલો કંઈ દર્શન થઈ ગયા હવે આપણે નીકળશું ગાડી પડી છે પહોંચી ગયો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો બોલો અત્યાર સુધી કાંઈ નથી પાણીની બોટલ લેવી પડશે ચલો જગ મૂક્યો તો સારું મારા ભાઈએ શું કરો તો કાંઈ શું ઘરે આવી ગયો અને મસ્ત મજાના બાજરીના રોટલા ખાય અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને હવે મારા દશામાની આરતી થશે કઈ તમને બતાવું બહાર વરસાદ બી જોરદાર બોલો અમારા ભગવાન બી અહીં બેઠા હે લડ્ડુ ગોપાલ ને માધવ આ લડ્ડુ ગોપાલ જય શ્રી રામ કઈ વરસાદ સમિતિ સેવા પૂજા કરી દીધી માતાજીની વરસાદ બી મસ્ત મજા આવી ગયો બોલો
એકદમ ઠંડક થઈ ગઈ. પાણી થઈ ગયું ઘડીકમાં. દશામાની આરતી ઉતારવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ દશામાની આરતી. જય દશામાં. મમ્મી મસ્ત મજાના અહીંયા બનાવે છે બાજરીના રોટલા. એ તો ચાલ્યા કરે એવું તો. રોટલા અને રીંગણ ફૂલાનું શાક, મરચાં, ખીચડી. હવ હાસ દશામાની આરતી પતી ગઈ ને હવે જમણવાર ચાલુ થઈ ગયો. જો મારા દીકરો ત્યારે જ બેસી ગયા. નહીં ને? હે ખાવાનું શું બનાવ્યું? ફુલાવર રીંગણનું શાક. તો ચલો ભાઈ જમીને તમારે જમવું તો આવી જાઓ. મસ્ત બનાવીશું જમવાનું. આ લોકો તો કહેતા નહીં, એમ ભાઈ જજો લઈ. આ શું ખાઈ લે? પછી પૂછી અત્યારે હોય ચામાં ખાવાની હોય. મરચાં, ખીચડી, બાજી, રોટલા. હવે બે પેકેટ લાવ્યા હરિહર કર લો. શિવાની ઉપર ઊંઘવા દો. હતા. જમીન આવી ગયા. હું શિવાનીના રૂમમાં. શિવાની હોઈ ગયા કાલવું સવારે ઉઠી ગયા. ગયા ને અમે તો ઉપર ઉપર ગયા એ બધા હોઈ ગયા. સુમિતની હમણાં ક્યાં એવી તો મેં વિડીયો એન્ડ કરશું. સુમિત આજ આ ગઈ છે પાછો ઉભો થઈને જ્યો. તો બસ વિડીયો એન્ડ કરશું. તો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. જય માતાજી. જય કરીશ રામ માટે